મારું નામ દેવાત વાઘ, બારપટોળી, ગામ બારપટોળી. અમારે જૂની બારપટોળી અને નવી બારપટોળી પીવાના પાણીનો છેલ્લા એકાદ મહિનાથી એવો પ્રશ્ન છે કે નર્મદાનું જે પાઇપલાઇનથી જે પાણી આવે છે અમારે એ પાઇપલાઇનથી પાણી નર્મદાની ટાંકી ભરવામાં નથી આવતી, જેથી અમારા ગામમાં પીવાના પાણીનો વિકટ પ્રશ્ન ઊભો થયો છે. ઉનાળો હોય ત્યારે હાલી રહ્યો હોય તો એક અમારો બીજો મુદ્દો એવો પણ હતો કે ભાઈ અમને ઉકળિયાનું અમારું જે મેન તળાવ છે અમારા ગામનું એ ભરી દેવાની વાત હતી. વર્ષ દિવસ પહેલાં બધા નેતાઓ આવતા જ્યારે પ્રસારમાં ત્યારે એવું કહેતા કે અમે ભરી દઈશું. આજ દિન સુધી ભરાણું નથી અને પીવાના પાણી માટે પણ પાણી જે આપવું જોઈએ અમારા ગામને મળતું નથી, જેના લીધે અમારા ગામના મજૂર માણસોને 500 રૂપિયા દઈને ટાંકા મગાવવા પડે છે. મજૂર માણસ કોઈ વ્યવસ્થા નથી પાણીની, તો એના માટે અમે એવું નક્કી કર્યું છે ગામ લોકોએ કે કોઈ પણ પાર્ટીના અહીંયા કોઈ નેતા પ્રસાર કરવા આવે તો એનો અમે વિરોધ કરશું અને જરૂર પડશે તો અમે આવનાર લોકસભાની ચૂંટણીનો મતદાનનો બહિષ્કાર પણ કરીશું. એટલે અમારા ગામમાં કોઈ પણ પાર્ટીના નેતાઓને આવવું હોય તો અમારા આ પ્રશ્નને સોલ્વ કરવો પડશે, નહીંતર અમારા ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. અને આગામી દિવસોમાં હજી જો અમારા અઠવાડિયામાં પ્રશ્ન નહીં સોલ્વ થાય તો અમે ગ્રામજનો રસ્તા રોકો આંદોલન કરવું પડશે કે જે કાંઈ કરવું પડશે એ કરશું. એટલે જેમ બને એમ અમારો પ્રશ્ન આ સોલ્વ થાય એવી અમારી ગ્રામ લોકો તરફથી મારી એક વિનંતી છે. અરે બારપટોળમાં પાણીનો પ્રશ્ન છે. પાણી અસોડું એટલા જમણ થાય 15-20 જમણ છે, અસોડે એકે ગામમાં પાણી નથી આવ્યું. તમારા ગામમાં સરપંચ કોણ છે? સરપંચ અટાણે કોઈ નથી. ગ્રામ પંચાયતમાં મેં હતા. ગ્રામ પંચાયત અમારે પૂરી થઈ ગઈ, 20 વર્ષ થવા આવ્યા. આ કોઈક હડિયા કરીને કોઈ કે છે વહીવટદાર છે, એ આને કોઈ આખા ગામમાં કોઈ એને પેળે નથી ને એ કોઈ દી આવ્યા નથી ને કંઈ એવા ફોન કર્યા પણ એનો ફોન એને ઉપાડ્યો નથી. એને કંઈ જવાબ દીધો નથી કે મારી પાસે 4 ગામનો મારે વહીવટદાર છો, એને કોઈ જવાબ દીધો નથી. એટલે આ પાણીનો બારપટોળીમાં એવો પ્રશ્ન છે, તમે જવા ગયો માલ ઢોર બધા તર્યા છે ને એને અમારે આ દલીલ છે. નકર અમારા ગામમાં જે મતદાનનો કોઈ મેં આવે કોઈ ગમે પાર્ટી હોય એની માટે કોઈને અમારે મતદાન કરવા અમે કોઈ ખુશી નહીં ને કોઈ કરીશું નહીં. એ અમારી આ દલીલ છે. આ અવેડા ભરેલું માલનું પાણી માણસો પીવે છે, એટલે એ અમારે વહેલી તકે આ ગમે એનો અમારી દલીલ સાંભળીને આ ગમે કરે, નકર અમે બધા રાજુલા જાઉં મામલતદારમાં.